મહિલાઓએ આંદોલન કર્યું. કાલે રાત્રના દૃશ્યો છે કોલકાતામાં. એટલે મહિલાઓએ આઝાદી માટે લડત લડવી પડે છે. આઝાદીના આટલા દશકાઓ બાદ એ ખરેખર કરુણ બાબત છે. વિદેશી વસ્તુઓથી આઝાદી આજે પણ જરૂર છે. એનું કારણ શું છે કે વિદેશી ઊંડિયામણ ખર્ચાય છે આપણું, એટલે દેશ આર્થિક પ્રગતિને રોકે છે. 1996 પછીની જે પબ્લિક હોય ને મોટા ભાગે જેન્ઝી કહેવાય. એટલે એમને તો શું, એમના કપડાં ને અમારા કપડાં બધું આમ ફરક. અત્યારે જો કે મેં આ મસ્ત સરસ મજાના ફોર્મલ કપડાં પહેર્યા છે, પણ ઘરે જઈને સરસ આમ ટી શર્ટ ને એ બધું થઈ ગયું. એ બધું વિદેશી માહોલમાં અમે લોકો રહેવા માંડ્યા. કરજણ અને સિનોરના યુવાનોએ પણ પોતાની અટક છોડી હતી. પોતાના નામની આગળ રઝીક શાહ હતા, તો એ રઝીક આઝાદ લખાયું હતું. આ કામદાર, બાદશાહ એવી અટક, પોતાની અટકને જોઈએ, અટક છોડીને આઝાદ લખાઈ દીધું. પણ વાત માત્ર આપણી સંસ્કૃતિ બચાવવાની છે. 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ. હવે સ્વતંત્રતા દિવસ એટલા માટે કહેવું પડે ઋષાંકભાઈ, કેમ કે આજ સવારે જ્યારે મેં મારી મમ્મીને પૂછ્યું કે મમ્મી આજે શું છે, તમારા મમ્મી કે પ્રજાસત્તાક દિવસ. ઘણા બધા ગેરસમજ. હા, એટલે હજુ પણ ઘણા બધા લોકો જે સ્કૂલના બાળકો કોલેજમાં જઈને તમે કોઈને પૂછો ને તો એ બધા ઇન્ડિપેન્ડન્સ ડે અને રિપબ્લિક ડે માં કન્ફ્યુઝ થતા હોય, સ્વતંત્રતા દિવસને આમાં કન્ફ્યુઝ થતા હોય. એટલે એ શબ્દમાં તો કન્ફ્યુઝન થવાય જ છે. જોક સપાટ, પણ આજે વાત એ કરવી છે 15મી ઓગસ્ટ આઝાદ આપણે થયા 1947નું એ વર્ષ. પણ હજુ ઘણા લોકોના મનમાં એવો સવાલ થાય, મને એવો સવાલ થાય કે શું આપણે ખરેખર આઝાદ થઈ ગયા છીએ ઋષાંક? એકચ્યુઅલી મારો જવાબ છે ના. ગઈકાલના જ દ્રશ્યો છે કોલકાતામાં. હજારો મહિલાઓ રસ્તા ઉપર ઉમટી આવી. એમણે કહ્યું કે અમને અધિકાર છે રસ્તા પર અડધી રાત્રે પણ ફરવાનો, રસ્તા પર વિચારવાનો. કેમ? કેમ કે અમને સુરક્ષાનો અભાવ ન હોવો જોઈએ. અમે મુક્તપણે રસ્તાઓ પર ફરી શકીએ એની અમને આઝાદી જોઈએ છે. આ મહિલાઓએ આંદોલન કર્યું. કાલે રાત્રના દૃશ્યો છે કોલકાતામાં. એટલે મહિલાઓએ આઝાદી માટે લડત લડવી પડે છે. આઝાદીના આટલા દશકાઓ બાદ એ ખરેખર કરુણ બાબત છે. કોલકાતામાં રેપ અને મર્ડર કેસનો મામલો છે, એનો ભારે વિરોધ થયો. દેશભરના ડૉક્ટર્સ અને મહિલાઓ પણ એમાં જોડાઈ. એ ખરેખર કરુણ બાબત છે કે આટલા દશકાઓ બાદ મહિલાઓ અનુભવે છે કે દેશના રસ્તાઓ પર તેઓ સુરક્ષિત નથી. તેમણે આઝાદી માટે લડત લડવી પડે છે. વી વોન્ટ જસ્ટિસના નારા લગાવવા પડે છે. એટલે એ ખરેખર દુઃખદ બાબત છે. એક મહિલાઓની આઝાદીનો આ બહુ મોટો સવાલ છે. ઓકે. બીજો સવાલ એ છે કે ગાંધીજીએ આઝાદી માટેની લડાઈ લડતા હતા ત્યારે એમણે સ્વદેશીનો નારો આપ્યો હતો. પીએમ મોદીએ પણ આત્મનિર્ભર ભારતનો નારો આપ્યો છે. એટલે અત્યારે વિદેશી વસ્તુઓથી આપણને આઝાદીની જરૂર છે, આત્મનિર્ભર. એ વખતે પણ હતી. એમાં અમારા જેવા જેન્ઝી, અમે જેન્ઝી કહેવાય ઋષાંકભાઈ. એટલે શું, 1996 પછીની જે પબ્લિક હોય ને મોટા ભાગે જેન્ઝી કહેવાય. એટલે એમને તો શું, એમના કપડાં ને અમારા કપડાં બધું આમ ફરક. અત્યારે જો કે મેં આ મસ્ત સરસ મજાના ફોર્મલ કપડાં પહેર્યા છે, પણ ઘરે જઈને સરસ આમ ટી શર્ટ ને એ બધું થઈ ગયું. એટલે એ બધું વિદેશી માહોલમાં અમે લોકો રહેવા માંડ્યા. એટલે એ દેશ આત્મનિર્ભર બનવા માટે બહુ જ જરૂર છે. વિદેશી વસ્તુઓથી આઝાદી આજે પણ જરૂર છે. એનું કારણ શું છે કે વિદેશી ઊંડિયામણ ખર્ચાય છે આપણું, એટલે દેશ આર્થિક પ્રગતિને રોકે છે. એટલે આઝાદી માટે એક તો મહિલાઓની સુરક્ષાની આઝાદી થઈ ગઈ, બીજી વિદેશી વસ્તુઓથી આઝાદી થઈ ગઈ, અને ત્રીજી વાત એ છે કે ભારત દેશ એટલે શું? ભારત દેશ એટલે કે બાઉન્ડ્રી નહીં, બોર્ડર નહીં. ભારત દેશ એટલે સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિ. એટલે આપણે આઝાદી રાખવી હોય તો આપણે ભારતીય સંસ્કૃતિને ગુલામી માનસિકતા, જે પશ્ચિમી જે વિચારો છે આપણા પર હાવી થઈ જાય છે, એમાંથી પણ આપણે આઝાદી જોઈએ. એટલે આપણે આઝાદ ભારતને આપણે ટકાવવું છે, એને રાખવું છે. તો આ બોર્ડર પર તો આપણા જવાનો છે, સૈનિકો છે, એ લડત છે. આપણને તેમના પર પૂરેપૂરો વિશ્વાસ છે કે ચીન અને પાકિસ્તાન બધા ભેગા મળીને લડશે તો પણ એમનો મુકાબલો કરી દેશે. પણ વાત માત્ર આપણી સંસ્કૃતિ બચાવવાની છે. તો એ આપણે આઝાદ ભારતમાં હજુ આજે પણ એ માટે લડવી પડે છે. બલકે હું તો કહીશ કે આઝાદી પહેલાં કરતાં અત્યારના સમયે આ લડત બહુ જ આક્રમક છે. તે રીતે આપણે લડવી પડશે. એટલે ઋષાંકભાઈનું કહેવાનો મતલબ હું જે પ્રમાણે સમજો ને, લડવી તો પડશે લડાઈ, પણ
મતલબ એવો છે કે 15મી ઓગસ્ટ છે ને તો આપણે 15મી ઓગસ્ટને ઉજવીએ, જય હિન્દ, વંદે માતરમના નારા પણ લગાવીએ, પણ એ સાથે આપણે એવો કંઈક નિયમ લેવો પડશે કે આપણે જાતે આત્મનિર્ભર બનીએ, સાથે જ સ્વદેશી વસ્તુઓને આપણે અપનાવીએ. બીજું રૂશાંકભાઈ, ઘણા બધા એવા નેતાઓ ગુજરાતમાં આપણે રહીએ છીએ એટલે જાણવાની એ મને વધારે ઈચ્છા થાય કે ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે પછી બીજા ઘણા બધા નેતાઓ, ઘણા બધા ક્રાંતિકારીઓ એવા છે કે જેમને આપણા દેશની આઝાદી માટે ફાળો આપે છે અને લોકો ઓળખે પણ છે અને એમને સન્માન પણ આપે છે. પણ આજે મારે એવા લોકોને જાણવા છે કે જેમને કદાચ કોઈ ઓળખતું નથી પણ તેમને પણ બહુ ગજબનો ફાળો આપ્યો છે ભારત દેશની આઝાદી માટે. તમે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લીધું, તો સરદારના પુત્રી મણિબેન બહુ જ યોગદાન રહ્યું છે આઝાદી માટેની લડતમાં. તેઓ લડ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણિબેન એકચ્યુઅલી અંગ્રેજી જાણતા હતા, અંગ્રેજીને એમણે આત્મસાત કર્યું હતું અને એ લડીને પછી અંગ્રેજો સામે લડ્યા હતા. સેકન્ડ થિંગ કે સરદાર વલ્લભભાઈ પટેલે દેશની કાળજી રાખતા હતા, તો તેમની કાળજી મણિબેન રાખતા હતા. એટલે દેશની યોગદાનમાં એમનું ઘણું યોગદાન છે. 5 વર્ષ કરતાં નાની ઉંમરે એમણે એમના માતા ગુમાવ્યા હતા. એટલે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલથી એમને બહુ જ નિકટતા હતી એમની. ગાંધીજીને એ લોકો બાપુજી કહેતા હતા, ત્યારે સરદારને બાપુ કહેતા હતા. એટલે એ બંનેની કાળજી મણિબેને રાખી છે. ને મણિબેને અનેક લડતમાં સહયોગ આપ્યો છે, લડ્યા છે, જેલવાસ પણ ભોગવ્યો છે. એક સમયે હિન્દ છોડો ચળવળ વખતે સરદાર વલ્લભભાઈ પટેલ, અહેમદ પટેલ અહમદનગરની જેલમાં હતા, જ્યારે મણિબેન છે એ યરોડા જેલમાં હતા. તેમનો પુત્ર વ્યવહાર પણ ખરેખર અત્યારના લોકોએ વાંચવો જોઈએ. એમાં પિતા પુત્રી વચ્ચેનો પ્રેમ તો છે જ, પણ દેશ માટેનો પ્રેમ પણ છે. એટલે એક વાત એ છે. અને સેકન્ડથી મણિબેનની વાત કરું ને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના અંતિમ દિવસોની પણ યાદ કરે, અંતિમ ક્ષણો વિશે પણ લખ્યું છે મણિબેને લખ્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલના અંતિમ ક્ષણો હતા ત્યારે ઓચિંતા બેઠા થઈ ગયા, બંને પગ પર પોતાના હાથ મૂક્યા અને શાંતિથી મણિબેન તરફ જોયું. મણિબેને લખ્યું કે એ ક્ષણ મારા ચિત્તમાં અંકિત થઈ ગઈ, એ દ્રશ્ય મારા ચિત્તમાં અંકિત થઈ ગયું, એ ભૂલી નહીં શક્યો. એ અંતિમ ક્ષણોમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ દેશની ચિંતા કરતા હતા કે હૈદરાબાદનું શું થશે, કાશ્મીરનું શું થશે. એટલે આપણને સરદાર વલ્લભભાઈ પટેલ એકચ્યુઅલી છેલ્લી ક્ષણ સુધી ભારતની ચિંતા કરતા હતા, ભારતને આઝાદી મળી ગયા પછી પણ. એટલે એ વાત આપણે મણિબેને આપણને શીખવી છે. સરદાર વલ્લભભાઈ પટેલ પહેલાં ખાદીના વસ્ત્રો મણિબેન પહેરતા હતા અને મણિબેનને કાતેલા સૂતરના વસ્ત્રો સરદાર વલ્લભભાઈ પટેલ પહેરતા હતા. એટલે મણિબેનનું ઘણું બધું યોગદાન છે, અનેક લડતોમાં લડત આપી છે. એકચ્યુઅલી વાત જ્યારે આઝાદીના લડવૈયા લડતા હોય ને ત્યારે એમને બેકડોરમાં એમના ઘરના લોકો, પરિવારના સભ્યો પણ સહાય કરતા હોય, એટલા માટે એ લોકો લડતા હોય. એટલે એ આઝાદીના લડવૈયોને તો આપણે જાણીએ છીએ, એ ફ્રીડમ ફાઇટર્સને આપણે જાણીએ છીએ, એમના પરિવારનો પણ સહયોગ હોય છે, સમર્થન હોય છે. કોઈ પણ કામ પરિવાર વગર નથી શક્ય બનતું. એ પછી ક્રાંતિકારીનું કામ હોય કે પછી દેશને આઝાદ કરાવવાનું આટલું મોટું કામ હોય, કોઈ પણ કામ, પણ જ્યારે પરિવારનો સાથ ના મળતો હોય ત્યારે માણસ નીચે બેસી જ જતો હોય. બિલકુલ. આવા જે બીજા ફ્રીડમ ફાઇટર છે ઉષા મહેતા, જેના પર કદાચ ફિલ્મ પણ બની હતી, એ વતન મેરે વતન, કદાચ આ ટાઇટલ આવશે. ઉષા મહેતા ખરેખર ક્રાંતિકારી હતા. એ ગાંધીજીના પક્ષ હતા. 8 વર્ષની ઉંમરે જ્યારે આપણને છોકરાઓ પબજી રમતા હોય, વિડીયો ગેમ રમતા હોય મોબાઈલમાં, અત્યારના છોકરાઓ, એ વખતે એમણે સાયમન ગો બેકના નારા લગાવ્યા હતા, મંજાર સેના બનાવી હતી. એ વખતના છોકરાઓમાં પણ આઝાદીનો ગજબનાક જુવાળ હતો કે અમારે અમારા ભવિષ્ય માટે આઝાદી જોઈએ છે. એ લોકો ગલીઓમાં ફરતા હતા. ઉષા મહેતા પણ ગલી ગલીમાં ફરતા હતા ને લોકોને જાગૃત કરતા હતા કે આપણે લડવું પડશે અંગ્રેજો સામે. નાનપણમાં જ આવી વૃત્તિ હતી. એટલે એ એમના પરિવારમાં પણ ઘણા બધા મેમ્બર્સ આઝાદી માટે લડતા હતા. એમનું ઘણું બધું યોગદાન છે. જેલવાસમાં પણ એમણે ભોગવ્યું છે. પણ એમનું ખાસ યોગદાન છે ને એ રેડિયો સ્ટેશન રેડિયો સ્ટેશન અને કોંગ્રેસ રેડિયો કહેવાતું.
એટલે એ જમાનામાં યાદ કરે કે એ ટેકનોલોજી ભારતમાં નહોતી અને એમને બનાવી એમણે એટલે ઘણા બધા કદાચ મૂવી હજુ હમણાં કદાચ થોડા સમય પહેલા જ આવી છે અને જોયેલી હશે ને એના થ્રુ જ ઘણા બધા લોકોને ખ્યાલ આવે છે. એકચ્યુઅલી એક તો રેડિયો સ્ટેશન ઊભું કરવું ને બહુ મોટું, એક તો પહેલાં તો ફંડ નહોતું. લોકો કહેવાય છે કે ઘરને આપવા તૈયાર થઈ ગયા હતા કે અમે રેડિયો સ્ટેશન બનાવો, અમે ઘરને આપીશું. એટલે કોઈ પણ ભોગે રેડિયો સ્ટેશન બનવું જોઈએ. પહેલા વાત આવે કે શા માટે રેડિયો સ્ટેશન? એ વખતે અખબારો પણ હતા. અખબારો ચલાવવા માટે પ્રિન્ટિંગ મશીન જોઈએ. પ્રિન્ટિંગ મશીન છાપવા લાગે ને એટલે પેપર આવે, એટલે અંગ્રેજો ત્યાંથી જ શોધી નાખે પેપર ક્યાં ગયું, કઈ પ્રિન્ટિંગ મશીનમાં શું છપાયું, એટલે ક્યાંથી ક્યાં પહોંચ્યો પેપર. એટલે બધું આખું સેન્સરશીપ હતી એ છે જમાનામાં. એટલે એક વિકલ્પ રહ્યો કે રેડિયો સ્ટેશન. એટલે રેડિયો સ્ટેશનમાં પણ બહુ જ મુશ્કેલી હતી. મુંબઈમાંથી એ કર્યું. એટલે અલગ અલગ જગ્યાઓથી એ લોકોએ રેડિયો સ્ટેશન ઊભું કર્યું હતું ને 7-8 સ્ટેશન બદલ્યા હતા, 7-8 જગ્યા બદલી હતી. એક લડાઈ હતી. ઉષા મહેતાનું યોગદાન છે. એ જ રીતે બરોડા જિલ્લામાં કરજણ અને સિનોરના યુવાનોનું પણ બહુ મોટું યોગદાન છે. 1942માં છોડો ચળવળ હતી. કરજણ અને સિનોરના યુવાનો પણ ભારે યોગદાન આપ્યું હતું. એ વખતે અંગ્રેજો બે ફાટા પડી ગયા હતા અંગ્રેજો સામેની લડાઈમાં. એક બાજુ ગાંધીજી માટે અહિંસક લડાઈ ને બીજી બાજુ હિંસક લડાઈ. ચંદ્રશેખર આઝાદ છે, શહીદ ભગતસિંહના ફોલોઅર્સ હતા. કરજણ અને સિનોરમાં ચંદ્રશેખર આઝાદના ફોલોઅર્સ વધારે હતા. અત્યારે અટક માટે, જ્ઞાતિ માટે, સમાજ માટે આપણે બહુ જ લડાઈ લડીએ છીએ. એ લોકો એ જમાનામાં અટક છોડી દીધી હતી. ચંદ્રશેખર આઝાદે પોતાની અટક છોડી દીધી હતી. તિવારી હતા. આઝાદ સરનેમ લગાવી તો માત્ર એટલી જ આઝાદ અને ભારતીય. હા, કરજણ અને સિનોરના યુવાનોએ પણ પોતાની અટક છોડી હતી. પોતાના નામની આગળ રઝીક શાહ હતા તો એ રઝીક આઝાદ લખાવ્યું હતું. કામદાર, બાદશાહ એવી અટક, પોતાની અટકને જોઈએ અટક છોડીને આઝાદ લખાવી દીધું. એકચ્યુઅલી એ વખતે બહુ જ આક્રમકતાથી એ લોકો લડાઈ લડતા હતા. એટલે પોલીસે ફાયરિંગ કર્યું. 3 યુવાનો મારી ગયા. બીજા વધારે હુમલાઓ થયા. એટલે લોકો ઉશ્કેરાઈ ગયા. એ લોકોએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો, પોસ્ટ ઓફિસ સળગાવી દીધી. કેમ કે યુવાનો માર્યા ગયા હતા. એ લોકોમાં ભારે રોષ હતો. એટલે અંગ્રેજોએ એને દબાવી દેવાનો વિચાર કર્યો. એટલે આખી સેના રેલવે ટ્રેનથી કરજણ અને સિનોરમાં આવવાને માટે નીકળી પડી હતી. આ લોકોને બાતમી મળી કે સિનોર આખા ગામને આગ લગાડી દેવાના હતા અંગ્રેજો. એટલે ટ્રેનમાં આવવાના હતા. એટલે આખી 12 કલાક પહેલા રેલવેના પાટા ચોખાડીને ફેંકી દીધા. એટલે કરજણથી આગળ જ ના વધી સેના. પણ આમ છતાં પણ બહુ જ પછી જુદા જુદા રસ્તાઓ થઈને અંગ્રેજોની ટુકડીઓ પહોંચી ને અત્યાચારો થયા ને સામે એટલા જ જોરથી અવાજ આપવામાં આવ્યો, જવાબ આપવામાં આવ્યો અંગ્રેજોને. એટલે કરજણ અને સિનોરના યુવાનોની પણ લડાઈ, આઝાદીની લડાઈમાં બહુ જ મોટું યોગદાન છે. ખાસ કરીને અટક છોડી દીધી. અત્યારના સમયે એ માનવું કે બહુ મુશ્કેલ છે કે અટક અત્યારે આપણો જ્ઞાતિવાદમાં એ થઈ ગયા છે. પણ એ સમયે જાતિ, જ્ઞાતિ બધે ભૂલીને એવી છે કે મોટા ભાગે હું તો જોઉં છું કે પત્ની ક્યારેક લગ્ન કરીને આવે તો પણ એવી જીદ કરતી હોય કે હું મારી અટક જે છે એ તો નહીં બદલું એમ. એ લોકોએ બધું છોડીને, કેમ કે દેશ પ્રથમ. અત્યારે પણ આપણે આઝાદીની વાત કરીએ તો આત્મનિર્ભર બનવાની વાત કરીએ, મહિલાઓની સુરક્ષા માટે વાત કરીએ, ત્યારે એ બધામાં આપણે રાષ્ટ્રહિત સર્વોપરી રાખવું પડશે. તો જ આપણે આગળ વધીશું, તો જ આપણને ખરા અર્થમાં આઝાદી મળશે. ને તો જ કોલકાતામાં મહિલાઓની કોઈએ પણ રસ્તા પર ઉતરવું નહીં પડે. એટલે ખરા અર્થમાં આઝાદી ત્યારે જ મળશે. અને સરસ 3 માહિતી આપણને મળી છે. અને આના સિવાય બીજા ઘણા બધા ક્રાંતિવીરો છે, ક્રાંતિકારીઓ છે કે જેમને દેશની આઝાદી માટે કામ કર્યું છે. અને ધીરે ધીરે એના પર, જેમ કે તમે કહ્યું ઉષા મહેતા, તો એના પર મૂવી બની છે. અને કરજણનું તમે કહ્યું આ યુવાનો પર પણ કદાચ ક્યાંક પુસ્તકો લખાયા છે. તો
જેમને જાણ છે એમને છે, પણ મારા જેવા લોકો કે પછી જેમને કંઈ વાંચવાનું કે કંઈ જોવાની ઈચ્છા નથી થતી, આખો દિવસ નવરા બેસી રહેવું હોય છે, એવા લોકોને નથી ખબર હોતી. તો એવા લોકો સુધી તમે આ વિડીયો પહોંચાડજો, એવા લોકોને જણાવજો કે આ પણ એક હકીકત છે કે જેમાં આમના સિવાય પણ તમે જેટલાને જાણતા હશો, કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ગાંધીજી હોય કે પછી ભગતસિંહ હોય, સુખદેવ હોય, રાજગુરુ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, આ બધાને તો આપણે જાણીએ છીએ, પણ એમના સિવાય પણ ઘણા એવા લોકો હતા કે જેમને અંદર ખાને ઘણી બધી દેશને મદદ કરી હતી, દેશની આઝાદી માટે મદદ કરી હતી. એ વિશે આપણે આજે ચર્ચા કરી રૂશાંગભાઈ જોડે, રૂશાંગભાઈનો પોઈન્ટ ઓફ વ્યૂ જાણ્યો, અને ફરીથી મળીશું અને ફરીથી નવા ટોપિક સાથે અને નવા રૂપ સાથે તમારી જોડે આવીશું અને મોજ કરીશું. નમસ્કાર.